સમાચાર ગાંધીનગરથી, જ્યાં મુખ્ય પ્રધાનની કચેરી ઉડાવી દેવાની ધમકી મળી છે। એક ધમકીભર્યો ઈમેલ મળતા તપાસ શરૂ કરી દેવાઈ છે। ગાંધીનગર પોલીસ, એસઓજી અને એલસીબીએ આ મુદ્દે તપાસ શરૂ કરી છે। સચિવાલયની સલામતી શાખા દ્વારા પણ તપાસ શરૂ કરાઈ છે। તપાસમાં હાલ પૂરતી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। સેક્ટર 7 પોલીસ મથકે આ બાબતનો ગુનો પણ દાખલ કરાયો છે। ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના ઓપીઆર પદાધિકારીઓ અને અન્ય વ્યક્તિના ઈમેલના નામે મુખ્ય પ્રધાન કચેરીને ઉડાવવાની ધમકી મળી હતી। જો કે તપાસ કરાતા ઈમેલ આઈડી જ ફેક હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસે બીએનએસ કલમ અંતર્ગત ગુનો દાખલ કરીને આ કેસમાં તપાસ શરૂ કરી છે। આ મેલ આવ્યાના સંદર્ભમાં ગાંધીનગર પોલીસ સતર્ક થઈ ગયેલી અને ગાંધીનગર પોલીસની એસઓજી, એલસીબી અને સચિવાલયની સલામતી શાખા અને બીડીડીએસની ટીમ દ્વારા આખું સચિવાલય સંકુલ અને સીએમઓ પ્રિમાઇસને અમે સર્ચ ઓપરેશન કરવામાં આવેલું હતું। આ સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે કોઈ ચીજ વસ્તુ મળી આવેલી નથી અને આ જે મેલ આવેલો હતો એ મેલનું ડોમેન ચેક કરતા એ મેલ ફેક આઈડી પરથી આવેલો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ માનવામાં આવેલું હતું। આ સંદર્ભે ગાંધીનગર પોલીસના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં સલામતી શાખાના પોસાઈ દ્વારા બીએનએસએસ કલમ 351(4) અને આઈટી એક્ટની કલમ 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ ગુનાની તપાસ હાલ ચાલુમાં છે। તો હાલમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ આ ઈમેલ આઈડી જ ફેક હતું। આથી હવે આ દિશામાં પણ તપાસ આરંભી દેવાઈ છે। સચિવાલયમાં આવેલી સલામતી શાખા દ્વારા પણ આ કેસમાં તપાસ, જો કે તપાસમાં હાલ પૂરતી શંકાસ્પદ વસ્તુ કોઈ નથી મળી આવી।